પોરબંદરમાં ખારવા સમાજની ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં દિલધડક ફાઇનલ મેચમાં મિરાજ 11નો વિજય થયો હતો. પોરબંદર ખાતે સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદરના સહયોગથી ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 27 ટીમોએ ભાગ લીધો હતો. ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો ફાઇનલ રાખવામાં આવ્યો હતો, જેમાં રામદેવજી 11 તથા મિરાજ 11 વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં મિરાજ 11 વિજેતા બની હતી. ટુર્નામેન્ટમાં વાણોદ પવનભાઈ શિયાળ તથા પંચ પટેલ, ટ્રસ્ટીઓ પૂર્વ વાણોદ પ્રેમજીભાઈ ખોદાઈ, દિલીપભાઈ લોધારી, હરજીવનભાઈ કોટિયા, સુનિલભાઈ ગોહેલ, બોર્ડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમિટી, સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમિટી મેમ્બર વિનોદભાઈ કોટિયા, વકીલ જગદીશભાઈ માધવ મોતીવરસ, WWFના પ્રોફેસર ધવલભાઈ જોંગી, ધ યંગ ફૂટબોલ ક્લબ એન્ડ ફૂટબોલ એકેડેમીના યોગેશભાઈ ગોહેલ, દેનિશભાઈ મશાણી અને ડોક્ટર જયભાઈ લાખાણી તથા ઉપસ્થિત સર્વે આગેવાનોના હસ્તે વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી તેમજ ₹11,000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ ₹5,100ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમજ મેન ઓફ ધ મેચ અજય ગોહેલ, મેન ઓફ ધ સિરીઝ નીતિન મોતીવરસ, બેસ્ટ બોલર નીતિન મોતીવરસ, બેસ્ટ બેટ્સમેન આકાશ ગોહેલ અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને ટ્રોફી તેમજ કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનોને ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર તરફથી યાદી રૂપે મોમેન્ટો આપવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટ વિવિધ દાતાઓનો સુંદર અને ઉમદા સહયોગ રહ્યો હતો. ખેલાડીઓમાં એકતા ભાઈચારાની ભાવના વધે, ખેલદિલી વધે તેમજ સ્વાસ્થ્ય સારું રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન વાણોદ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ તેમજ પંચ પટેલ ટ્રસ્ટીઓના સુંદર માર્ગદર્શન હેઠળ ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.